તો આજે ધૂળેટીનો પાવન પર્વ ત્યારે દ્વારકામાં ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। દ્વારકાધીશ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। મોટી સંખ્યામાં ભક્તો દ્વારકાધીશના દર્શનાર્થે પહોંચ્યા છે, ત્યારે ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। તો મોટી સંખ્યામાં ભક્તો દ્વારકાધીશના દર્શનાર્થે પહોંચ્યા છે। તો દ્વારકામાં ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। ભક્તિના રંગે ભક્તો રંગાયા છે, ત્યારે દ્વારકાધીશ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। તો મોટી સંખ્યામાં ભક્તો દ્વારકાધીશના દર્શનાર્થે પહોંચ્યા। ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે દ્વારકાધીશ મંદિરમાં આજના દિવસની ધૂળેટીની ઉજવણી થઈ રહી છે। રંગોત્સવનો પર્વ છે। ભજન કીર્તનની સાથે અત્યારે જોઈ શકાય છે કે ભાવિક ભક્તો છે તે અહીંયા આવ્યા છે અને ભજન કીર્તનના નાદની સાથે આ પર્વની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે। જે પોતાના જે ઠાકોરને સાથે રાખીને અત્યારે જ્યારે દર્શનાર્થીઓ અહીંયા આવે છે ત્યારે તેમની ઉત્સાહ અને તેમની લાગણી છે તે જ અનોખી છે। લોકો સાથે વાતચીત કરીશું। ક્યાંથી આવ્યા છો અને અહીંયા આવીને કેવું લાગી રહ્યું છે આજના દર્શન થઈને? અમે અમદાવાદથી આવ્યા છીએ। અમને દ્વારકા આવવા માટે બહુ જ અમે તપસ્યા કરીએ છીએ। અમને અહીંયા આવીને બહુ જ આનંદ મળે છે। દર વખતે અમે અહીંયા આવીએ છીએ દર્શન કરવા રાજા રણછોડ દ્વારકાધીશનું। શું કહેવું છે આપનું? અમારું કહેવું એ છે કે દર વર્ષે ફાગણમાં દ્વારકા આવવાનું, ભલે પગ ભાગી જાય, હાથ પગ તૂટે, રોજ ખાટલામાં ઊંઘી રહું, પણ જ્યારે ફાગણ મહિનો આવે એટલે એકદમ તંદુરસ્ત થઈ જાઉં અને દ્વારકાધીશના રંગમાં રંગાઈ જાઉં છું। બોલો દ્વારિકા! શું કહેવું છે આપને? જ્યારે ધૂળેટીના પર્વની ઉજવણી અહીંયા કરો છો ત્યારે કેવી અનુભવ? અમે ખૂબ જ અનુભવ અમને સાક્ષાત ભગવાનના અમને અહીંયા દર્શન થાય છે। હર સાલ અમે અહીંયા આવીએ છીએ, પણ અમને ભગવાનને બહુ જ સરસ દર્શન કરાવે છે અને બહુ જ સારા અમને અહીંયા લાગે છે। શું કહેવું છે આપનું? અમે જે પાર્ટી પ્લોટમાં કરીએ ધૂળેટીની ઉજવણી કે ક્લબમાં કરીએ, અમને ક્યાંય મજા નથી આવતી। દ્વારકાધીશના ધામમાં મજા આવે છે અમને। અમે અહીંયા જ સ્પેશિયલ હોળી ધૂળેટી કરવા આવીએ અને વર્ષે એકવાર અમારા નાથના દર્શન કરવા આવીએ। બિલકુલ। શું કહેવું છે? શેના માટે આજે અહીંયા આવે બહુ સારી ઉજવણી થાય છે। અહીંયા હોળી આપણે બહુ સારી રમાય છે। કૃષ્ણ ભગવાનની જ હોળી છે, બીજા કોઈની છે જ નથી। કૃષ્ણ જ રમે છે હોળીને। દ્વારિકામાં તો બહુ સારી લાગે હોળી છે। બિલકુલ। તો જોઈ શકાય છે કે ભક્તિના રંગમાં ભાવિક ભક્તો રંગાઈ ગયા છે। દ્વારકાધીશની સાથે આજે પર્વની ઉજવણી કરીને આનંદ ઉત્સાહની લાગણીની સાથે ધન્યતા અનુભવીને ભાવિક ભક્તો અહીંયા આવીને દ્વારકાધીશના દર્શનની સાથે રંગોત્સવના પર્વની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞિક, TV 13 દ્વારકા। દ્વારકામાં રંગોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। દ્વારકાધીશ મંદિર ધૂળેટીના રંગબેરંગી રંગે રંગાયું છે। દૂર દૂરથી આવેલા દર્શનાર્થીઓ રંગે રંગાયા છે। તો કર્ણાટક, મહારાષ્ટ્ર, યુપીથી ભક્તો દ્વારકાધીશના દર્શનાર્થે આવી પહોંચ્યા છે। તો દ્વારકાધીશ મંદિરમાં હોળીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। તો આજે ધૂળેટીનો પર્વ કે જ્યાં દૂર દૂરથી દર્શનાર્થીઓ ઉમટી પડ્યા છે। કર્ણાટક, મહારાષ્ટ્ર, યુપીથી ભક્તો પહોંચ્યા।